નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ખુશી તમારી પાસે છે પણ તમે તેને શોધવા બહાર જઈ રહ્યા છો. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 21/3/2026 શનિવાર, ચૈત્ર સુદ ત્રીજ છે 23:57 સુધી. અશ્વિની નક્ષત્ર છે 24:39 સુધી, પછી ભરણી નક્ષત્ર છે. ઐન્દ્ર નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અલય. દિન વિશેષમાં જોઈએ તો આજે ગૌરી તૃતીય છે. વિષ્ટિ સવારે 10:38 થી 21:18 સુધી. રવિ યોગ 24:38 થી છે. જી જી હેમલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા હેમલભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા ભોણાની વિશે પૂછવાનું છે. એમની જન્મ તારીખ છે 29/6/2011. સમય બપોરના 2 વાગે, ગોધરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે ધોરણ 10માં અભ્યાસ કરે છે તો કેવું રહેશે આ વર્ષ? જી, જો અત્યારે 2026નું એને જે વર્ષ છે એ મધ્યમ છે, એટલે એની મહેનત મુજબ એને ફળ મળે તેવું તો કહી શકાય. એટલે એને વધુ આગળ આવવું હોય તો વધુ મહેનત કરે એ વધુ ઈચ્છનીય છે. ખોટી ચિંતા, રઘવાટ ન કરવી અને મહેનત કરવા પર ધ્યાન આપવું એ વસ્તુ એના માટે સારી રહેશે. આગળ 2027 એના માટે ઘણું સારું છે. એટલે અત્યારે ધીરે ધીરે ભણવામાં જે મહેનત માટે જે ટેવ પાડી હોય એના ફળ 2026માં પણ ધીરે ધીરે મળે અને 2027માં સારા મળે તેવું કહી શકાય. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનો જાપ કરે અને સરસ્વતી માતાનું નામ સ્મરણ કરે તો એના માટે વધુ ઈચ્છનીય કહી શકાય. નરેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/3/88. જન્મનો સમય 9:32. અને સ્થળ કયું છે? બોમ્બે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનું મેરેજ ન પૂછવું. જી, જો તમે સવારનો સમય માનીને ચાલી છે, કારણ કે સમય હંમેશા બોલવો સવારે છે કે રાત્રે છે. અત્યારે આપણે સવારના સમય મુજબ ગણતરી કરીએ તો 2026 મધ્યમ છે. એટલે તમારે એને યોગ્ય રીતે પ્રયત્ન કરવા, જેથી કરીને તમારા પ્રયત્ન ફળીભૂત પણ થઈ શકે. આગળ 2027માં ચાન્સીસ વધુ સારા છે. તો એમાં તમારી આ પ્રકારની મહેનત હશે તો કોઈક જગ્યાએ વાત નક્કી થઈ શકે. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરે અને શંકર ભગવાન, પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ અગત્યનું છે. તદ ઉપરાંત જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે એ વસ્તુ અગત્યની છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે?
મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમારા કામકાજમાં તમને સફળતા મળે તેવું બની શકે, એટલે કામકાજમાં થોડું ધ્યાન આપવું ઈચ્છનીય છે. આતુરતા વધુ જોવા મળે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા તમને રહે તેવું બની શકે. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે, એમાં સમયનો વ્યય વધુ થાય તેવું બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત કે કોઈ ગમતી વાત આજે બનવા જોગ છે. તમારા કામકાજમાં આજે કામનો પ્રભાવ સારો દેખાય, જેની તમને ખુશી અને સંતોષ પણ મળે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં વધુ દેખાય તેવું બની શકે. મિથુન રાશિ, આજના દિવસે તમારી દિનચર્યામાં ઉત્સાહનું પ્રમાણ થોડુંક વધુ રહે તેવું બની શકે. કોઈ વાત, કોઈ પ્રસંગ એવો થાય કે જેને કારણે તમે થોડાક વધુ ઉત્સાહિત બનો. કોઈ તક મળે, કામકાજ અંગેની કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની તક તમને મળે તેવું બની શકે. નવું કાર્ય થાય, નવું આયોજન થાય તેવું સંભવિત છે. ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/4/2002. 4/4/2002. હા, સમય કયો છે જન્મનો? બપોરના 14:14. જી. અને સ્થળ કયું છે? ગાંધીનગર. પ્રશ્ન જણાવો, શું પૂછ્યું છે? બાબાના લગ્ન ક્યારે, કઈ દિશામાં, કઈ રાશિ સાથે થશે, અને બાબો સિવિલ એન્જિનિયર છે તો નોકરી કરવાની કે ધંધો ક્યારે ને શેનો કરવો? જી, જો તમારા પહેલા પ્રશ્ન અંગે વાત કરીએ કે એના લગ્ન જીવન માટે, તો એના લગ્નના યોગ 2026માં મધ્યમ છે, પરંતુ પ્રયત્ન કરવા જેથી કરીને ઈશ્વર કૃપાથી કદાચ પ્રયત્ન પણ ફળીભૂત થાય. 2027 સારું છે, 28 મધ્યમ છે અને 29 પણ ઘણું સારું છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરો, સમય ઉતાર ચઢાવ વચ્ચે એકંદરે સારો છે. એટલે યોગ્ય મહેનત કરશો તો યોગ્ય સમયે તમારા આ લગ્ન યોગ અંગેનું કાર્ય થઈ શકે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું અર્ધનારેશ્વરનું સ્વરૂપ હોય એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરે, તેમજ તે રહે છે એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં શુક્રવારના દિવસે, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર શુક્રવારના દિવસે ત્યાં 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરી અને પ્રાર્થના કરે, જેથી કરીને એના માટે અનુકૂળતા રહે. તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરે, એ એના માટે વધુ અગત્યનું દેખાય છે. હવે એના માટે એટલું કહી શકાય કે નવો વ્યવસાય કરવો હોય તો વ્યવસાય માટે હાલ 3 વર્ષ સમય મધ્યમ છે. એટલે જો શક્ય હોય તો ચાલુ કામકાજ, એટલે ચાલુ જે વ્યવસાય હોય કે નોકરી હોય એમાં ધ્યાન આપે એ વધુ અગત્યનું છે. અથવા જો નોકરી માટે કોઈ નવી સારી તક મળતી હોય તો તે વખતે યોગ્ય માર્ગદર્શન સાથે નોકરી બદલવી હોય તો બદલી શકાય ખરી, પરંતુ હાલમાં કોઈ નવો વ્યવસાય કે મૂડીરોકાણવાળું કામ કરવું હોય તો 3 વર્ષ પછી કરે એ વધુ ઈચ્છનીય છે. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, કોકિલાબેન છે. કોકિલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/6/69. જી. જન્મનો સમય કયો છે? 21 બપોરના. અને સ્થળ કયું છે? વડોદરા. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? પણ વરસ કેવું જશે? જી, જો તમારું
2026નું વર્ષ જોઈએ તો એકંદરે સારું જાય તેવું બની શકે. એટલે તમારે કંઈ પણ પ્રકારના જો કોઈ કામકાજ અટકેલા હોય એ પૂરા કરવાની કોશિશ કરવી પણ હિતાવહ છે. કોઈ જગ્યાએ યાત્રા કે જાત્રા કરવાના પણ યોગ બને છે. એટલે એવું પણ કોઈ કારણ બની શકે કે તમને કોઈ યાત્રા કે જાત્રા થઈ શકે. તદુપરાંત તમારે સંતાન બાબતે કંઈ પણ ચિંતા, વ્યથા, વિટંબણા હોય તો તમને એ બાબતે પણ તમને થોડુંક ફાયદો થાય કે પરિસ્થિતિ ઘરમાં પારિવારિક બાબતમાં સુધારો થાય તેવું બની શકે. ટૂંકમાં તમારા માટે 2026 તમારા અંગત કે જાહેર જીવન માટે થોડું સારું કહી શકાય. એટલે ખોટા વિચાર, ખોટી ચિંતા તમે ના કરતા અને તમે તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો, પ્રાર્થના કરો, એ જ વસ્તુ વધુ અગત્યની છે. જી હેમિલભાઈ, વાત કરીએ ફરીકવાર રાશિફળની તો કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય કે તમે વર્તમાનમાં જે કામ કરો છો કે ભૂતકાળમાં કોઈ કામ કરેલા હોય એની કદર થાય, પ્રશંસા થાય, જેનો તમને સંતોષ પણ જોવા મળે. તેને કારણે તમારા આજે દિનચર્યામાં ઉત્સાહ પણ સારો રહે. ઉત્સાહને કારણે તમે આજે વિચારો અને વર્તનથી પણ વધુ ખુશ રહો તેવું બની શકે. કોઈ સારું કાર્ય કરવાની ઈચ્છા પણ જાગે. કોઈ લાભની વાત બને અથવા પોતાના પસંદગીની કોઈ વાત થાય તેવું પણ બનવા જો. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વિનુભાઈ છે. વિનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/1954. જન્મનો સમય સાંજના 7 વાગે. અને સ્થળ કયું છે? ટીમ્બા ગોધરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે આ વર્ષે વ્યવસાયમાં કરવું છે. જી, જો વ્યવસાયમાં તમારા માટે જોઈએ ને 2026 તો સારું લાગી રહ્યું છે. તમારા વ્યવસાયમાં કંઈક પરિવર્તન, એટલે તમે જે પણ કંઈક કામકાજ કરો છો એમાં કોઈ સારો પરિવર્તન આવે અથવા તેવા યોગ બને તેવું બને તો આ બાબતે તમે થોડાક સજાગ રહી, માર્ગદર્શન લઈ અને ધીરજ સાથે એ બાબતે વિચાર કરો એ તમારા માટે અગત્યનું છે. એકંદરે 2026માં તમે યોગ્ય આયોજન અને મહેનત સાથે પ્રયત્નશીલ રહેશો તો કદાચ એના સારા ફળ તમને 2027માં પણ મળી શકે. માટે આજે તમે જે પણ કામકાજમાં કાર્યક્ષેત્ર છો, નોકરી હોય કે વ્યવસાય હોય કે કંઈ પણ, તો એમાં તમે એકાગ્ર રાખી થોડા કામકાજમાં વધુ પ્રયત્ન, વધુ મહેનત કરજો તો જેથી સારા પરિણામના એંધાણ દેખાય અને એના સારા પરિણામ કદાચ 2027માં પણ મળે તેવું બની શકે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ પણ તમે વાંચો, એ પણ અગત્યનું છે. જી, રોનકભાઈ જોડાઈ ગયા છે. રોનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/3/88. સમય જન્મનો 9 વાગે સવારે. અને સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી જોબમાં બઢતી મળશે કે નહીં મળે? શું રહે છે જોબમાં? બેંકમાં સર્વિસ કરું છું. જી. બઢતી મળશે કે નહીં મળે એમ? પ્રમોશન. હા. જો તમારા બેંકમાં જી, હવે તમારા જે પ્રમોશન અંગેની જે તમારી જે વાત છે એના માટે એટલું કહી શકાય કે હાલમાં તો યોગ દેખાય છે. એમાં પણ તમને મે મહિના પછી થોડાક ચાન્સીસ વધુ સારા લાગે છે. એટલે એના માટે જે પણ તૈયારી કે કંઈ પણ પ્રકારનું કામ હોય એ તમારે કરવું, માર્ગદર્શન લેવું એ વધુ ઈચ્છનીય બને છે. આ માટે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો, સાથે સાથે ગણપતિ દાદાના મંત્રની માળા કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો જેથી કરીને તમારા પ્રમોશન અંગે કંઈ પણ દ્વિધા હોય તો દૂર થાય. અને તમે રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં આગળ જઈ અને તમે
શંકર ભગવાનને પ્રાર્થના કરો, 12 સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, જેથી કરીને તમને ઈશ્વર કૃપાથી સારી તક મળી જાય. જી, રણછોડભાઈ જોડાઈ ગયા છે. રણછોડભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/9/1978. સમય જન્મનો? જન્મનો સમય સાંજે 10:30 થી 11:20. અને સ્થળ કયું છે? ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે આવતું વર્ષ કેમ રહે 2024 શું રહે? જી, અને ધંધામાં કઈ મજા નથી આવતી, તો ધંધો કયો કરવો? જી, જો સૌપ્રથમ તો તમારા માટે 2026 થોડુંક સારું છે, એટલે કે 2025ની સરખામણીમાં 2026 થોડું સારું કહી શકાય. એટલે તમે યોગ્ય રીતે તમે હાલમાં જે વ્યવસાય ચાલુ છે એમાં ધ્યાન આપો એ અગત્યનું છે. એટલે તમારા પ્રયત્નો, તમારા સંપર્ક, તમારા માર્ગદર્શનથી તમારા ધંધામાં ફરક પડે તેવું પણ લાગે છે. એટલે તમે એ બાબતે વ્યવહારુ વિચારો, ખોટું સાહસ, ખોટી ચિંતા કે ઉતાવળિયા પગલાં ના ભરતા તમે બિલકુલ વ્યવહારુ બની અને આગળ આવા પ્રયત્ન કરો તો 2026માં ધીરે ધીરે એમાં સુધારો આવશે. તદુપરાંત તમે કોઈ નવા વ્યવસાય અંગે વિચારો છો તો એના માટે એટલું કહી શકાય કે તમારા માટે 2028 પછીનો સમય કોઈ નવું કામકાજ કરો એ મારી દ્રષ્ટિએ વધુ અગત્યનું છે. એટલે તમે 2028 પછી જો કોઈ નવા કામકાજ અંગે વિચાર કરો તો એ વખતે તમારા ગોચરના ગ્રહ ક્યારે કેટલા અનુકૂળ છે તે જાણી અને આયોજન કરવું. એટલે 28 શરૂ થાય એટલે શરૂ ના કરવાનું, પણ 2028માં તમારી કુંડળીમાં એ વખતના ગોચરના ગ્રહ કેવા ચાલે છે એનું માર્ગદર્શન તમે લઈ અને એ પછી વિચારો તો તમારા માટે એ વધુ સારું છે. હાલમાં તમે થોડા પ્રયત્નશીલ રહો તો વર્તમાન કામકાજમાં સુધારો આવે. એ માટે તમે દરરોજ જે સવારે તમારા જે પણ આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય કરો, સાથે સાથે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો, એ તમારા માટે અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ, ત્યાં દર્શન કરી અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરો, તો જેથી કરીને વર્તમાન પરિસ્થિતિમાં પણ સુધારો આવે અને આગળના આયોજનમાં ભગવાન તમને દિશા દોરી દેખાડે તેવું કહી શકાય. રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, એમાં પણ કોઈ જગ્યાએ અગત્યની ચર્ચા કરવાની હોય થઈ શકે કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય એ થાય તેવું બને. તમારી આજે કંઈ પણ પ્રકારની મુલાકાત હોય પારિવારિક કે અંગત, તે સારી રહે તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. ઉત્સાહ પણ કોઈ કાર્યને કારણે વધુ થાય તેવું બની શકે. જે લોકો રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામ કરે છે તેવા લોકોને પણ તેમના કામકાજમાં થોડીક અનુકૂળતા વધુ રહે. જી, હિનાબેન જોડાઈ ગયા છે. હિનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા ભાઈ માટે પૂછવાનું છે. જી, જન્મ તારીખ શું છે? 21/12/86. સમય કયો છે જન્મનો? રાત્રે 8 વાગ્યાથી. અને સ્થળ કયું છે? સુરત જ છે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના શાદીનું પૂછવાનું છે. એનું ઘર થશે કઈ ગામ લગ્ન વિશે આગળ વધે કે? હા, અને એના ધંધામાં આગળ વધે કે? જુઓ બેન, એના લગ્ન યોગ માટે અત્યારે 2026માં તમારે પ્રયત્ન કરવા, કંઈ પણ ઉતાવળ કે રઘવાટ ન કરવી. 2026 એના માટે મધ્યમ છે, પણ 2027 થોડું સારું દેખાય છે. એટલે તમારે યોગ્ય આયોજન પ્રયત્ન સાથે લગ્ન વિષયક વાતચીત કરવી એ હિતાવહ છે.
તેનો બીજો જે પ્રશ્ન છે એના માટે પણ એટલું કહેવાય કે હાલમાં જોવા જઈએ ને તો 2026-27 મધ્યમ છે, એટલે વર્તમાન જે પ્રવૃત્તિ છે એમાં થોડું ધ્યાન વધુ આપે, જ્યાં માર્ગદર્શન કોઈ હિતેચ્છુનું લેવાનું હોય એ લઈ અને પ્રયત્ન વધારે તો એમાં પણ સારું ફળ મળે. આ માટે એ પોતે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનને પ્રાર્થના કરે અને શક્ય હોય તો ગાય કૂતરાને અન્ન આપે, એ પણ અગત્યનું કહી શકાય. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને તમારા કામકાજમાં સહયોગ મળે, મનમાં કોઈ વાતની દ્વિધા વધુ રહે એને કારણે મન અશાંત પણ બની શકે, માટે આજે દિનચર્યામાં શાંતિ જાળવવી પણ અગત્યની છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. જે લોકો સામાજિક કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે સામાજિક પ્રવૃત્તિ વધે, મદદ કરવાની ભાવના આજે એમનામાં વધુ દેખાય તેવું બને. ધન રાશિ આ જાતકોને એમના કામકાજમાં ઉત્સાહ વધુ રહે, કોઈ મુલાકાત લાભવંતી વધુ બને, વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં વધુ રહે, વિચારોમાં પણ સારા પરિવર્તન થતા જોવા મળે, ધાર્મિક વૃત્તિ આચરણ તમારામાં વધે તેવું બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. વાર્તાલાપમાં સમય વધુ ફળવાય, આજે તમારા કામકાજમાં થોડીક સાહસ વૃત્તિ પણ વધુ થાય, કોઈ પસંદગીની ખરીદી કરવાની ઈચ્છા હોય તો તે પણ ફળીભૂત થઈ શકે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ લાભની વાત થાય કે કોઈ આશાસ્પદ વાત થાય તેવું બની શકે, મિત્રો પરિચિતો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બને, નવી કોઈ જાણકારી મળે, નવું શીખવા મળે તેવું પણ આજના દિવસે સંભવિત બને છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.